નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર 6 છે તે કોણ તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો કે આપણે અગાઉના ધોરણમાં ત્રિકોણને, ચતુષ્કોણને વગેરેના ગુણધર્મોથી તો પરિચિત થઈ ગયા છીએ કે ત્રિકોણના પ્રકારો હોય, ખૂણાને આધારે અને બાજુને આધારે, કે ખૂણાના આધારે કેટલા પ્રકાર છે? 3 પ્રકાર: કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ અને ગુરુકોણ. ત્યારબાદ તો કે બાજુઓના આધારે તો કે સમબાજુ, જેની ત્રણેય બાજુ સમાન હોય તે સમબાજુ, બે બાજુ સમાન હોય સમદ્વિબાજુ, અને એક બાજુ તો કે ત્રણેય અલગ અલગ હોય એને શું કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ. હવે તો કે આપણે 9મા ધોરણમાં એ પણ શીખી ગયા કે જ્યારે કોઈ પણ બે આકૃતિના આકાર અને કદ બે કેવું હોય? સમાન. તો એ બે આકૃતિને આપણે શું કહીએ? એકરૂપ આકૃતિ કહેતા હોય ને, કે એકબીજા ઉપર ગોઠવીએ તો બંધ બેસતું આવતું એકબીજાના બિંબ પ્રતિબિંબ જેવા હોય, કે આપણો ડાબો ને જમણો હાથ કઈ તો કેવા કહેવાય? એકરૂપ. એમ કે આ પ્રકરણમાં આપણે શેના વિશે અભ્યાસ કરવાનો છે? તો કે જે બે આકૃતિના આકાર સમાન હોય તેમને કેવું કહેવાય? તો કે સમરૂપ આકૃતિ. શું કીધું? કે આકાર સમાન હોય, કદ સમાન હોય એ જરૂર નથી. કે આપણે જોઈએ તો આ ચોરસ લ્યો તમે, તો આકાર એના સરખા પણ તો કે એક નાનો ચોરસ ને એક મોટો ચોરસ. આકાર કહેશો તો કેવો થશે? તો કે ચોરસ જ થશે, પણ તો કે નાના અને મોટા હોય. એમ કે જેના આકાર સમાન હોય પણ માપ કેવા હોય? અલગ અલગ. એને એકબીજાના શું કહેવાય? તો કે સમરૂપ. રૂપ એટલે શું થાય? કે આપણે કહીએ ને કે દેખાવ. તો આપણે આ ચેપ્ટરમાં તો કે સમરૂપ ત્રિકોણ વિશે અભ્યાસ કરવાનો છે. હવે આપણે આગળના ચેપ્ટરમાં જોઈએ ને 8મા 9માં કે અનુમાન લગાવતા કે પર્વતની ઊંચાઈ માપવી સરળ છે, કે આપણે કાટકોણ ત્રિકોણમિતિય ગુણોત્તરને એના આધારે જોયા. હવે છે સમરૂપ આકૃતિઓ. જો હજી નાનું વર્તુળ, મોટું વર્તુળ, આ બે શું છે? તો કે સમકેન્દ્રી વર્તુળો છે, પણ એક નાનું છે ને એક મોટું. આમાં પણ ચોરસ, આ પણ ત્રિકોણ. હવે આમાં એમ કીધું કે બધી એકરૂપ આકૃતિઓ શું હોય? સમરૂપ આકૃતિઓ છે, પરંતુ તો કે બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. જો આગળ જ આપણે વ્યાખ્યા જોઈ ને એકરૂપની, કે એકરૂપ એટલે શું? તો કે જેમના આકાર અને દેખાવ બે સરખા, માપ અને કદ બે સરખું હોય એને એકરૂપ કહેવાય. દેખાવ સરખા હોય અને માપ પણ સરખા હોય. પણ સમરૂપ તો કે માત્ર દેખાવ સરખા હોય, માપ અલગ અલગ હોય. એટલે બધી એકરૂપ આકૃતિ હોય એ કેવી હોય? તો કે સમરૂપ હોય. પણ સમરૂપ હોય એકરૂપ ન હોય. જો જી આ સમરૂપ છે પણ એકરૂપ આપણે ન કહી શકીએ. શું કામ? કારણ કે બેના માપ અલગ અલગ છે. પરંતુ એકરૂપ હોય કે બે સરખી માપના હોય. એમ કે ચોરસ તમે લઈ લ્યો, કે બંને આમ સમાન માપના હોય, તો આ શું છે? તો કે આ એકરૂપ થયા કહેવાય, કે દેખાવે સરખા છે ને માપે સરખા. એટલે તો કે એકરૂપ હોય ને એને આપણે સમરૂપ કહી શકીએ, કે આ એકરૂપ છે ને સમરૂપ કહેવાય. શું કામ? સમરૂપમાં તો કે દેખાવે સરખા છે, માપ એવું જરૂરી નથી કે અલગ જ હોય, સરખા હોય તો પણ સમરૂપ તેને કહેવાય. એટલે તો કે એકરૂપ હોય એ સમરૂપ હોય જેવું જરૂરી નથી, પણ એકરૂપ હોય એ સમરૂપ હોય જ, પણ સમરૂપ હોય એકરૂપ ના હોય. હવે એમ કીધું એક વર્તુળ અને એક ચોરસ સમરૂપ થઈ શકે? એવું કોઈ દિવસ થાય? તો કે ન થાય. શું કામ? કારણ કે આકાર અલગ છે, કે આનો આકાર ગોળ છે અને આનો ચોરસ, એટલે ઈ પણ સમરૂપ ન હોઈ શકે. સ્પષ્ટ રીતે આકૃતિઓ સમરૂપ નથી. કે જો કે આ પ્રશ્નોના જવાબ તમે તેમની અનુરૂપ આકૃતિઓ જોઈને જ આપી શકો, કે સ્પષ્ટ રીતે આકૃતિઓ છે તે સમરૂપ નથી. શા માટે? આ 6.1ની આકૃતિઓ એમ કીધું કે સમરૂપ નથી, કે એકબીજાને સમરૂપ. આ બધી કે વર્તુળ ને ચોરસ ને ત્રિકોણ, પણ 3 વર્તુળ સમરૂપ કહેવાય, ચોરસ કહેવાય. આ ત્રણેય એકબીજાને સમરૂપ ન થાય, વર્તુળ ને ચોરસ, ત્રિકોણ ને ચોરસ. એમ કીધું બે ચતુષ્કોણો ABCD ને PQRS વિશે શું કહી શકાય? તે સમરૂપ છે.
તો કે આ આકૃતિઓ સમરૂપ લાગે છે આપણને જોતા, પણ ચોક્કસ કહી શકાય નહીં. તેથી એ જરૂરી બને છે કે આકૃતિઓની સમરૂપતાની કોઈ વ્યાખ્યા હોય અને વ્યાખ્યા આધારિત માપદંડ નક્કી કરી શકાય કે આપેલી આકૃતિઓ સમરૂપ છે કે નહીં. જો કે ચોક્કસ આપણે કહી ન શકીએ કે સમરૂપ, જો આવા આકાર વિવિધ હોય એને કહી શકીએ, પણ આ ચોરસ હોય, ત્રિકોણ હોય એના બાબતમાં ચોક્કસ ન કહી શકીએ માપ સિવાય. એના માટે ચોક્કસ વ્યાખ્યાત હોય ને કે આવું આવું હોય તો એને સમરૂપ કહી શકીએ. હવે અહીંયા એમ કીધું, તમે તરત જ કહેશો કે તે એક ચિત્ર સ્મારકનું છે પરંતુ તેમના કદ ભિન્ન છે. તમે કહેશો કે આ 3 ચિત્ર સમરૂપ છે? તો કે હા, તે સમરૂપ છે. શું કામ? કે ત્રણેયના દેખાવ સરખા છે પણ માપ કેવા છે? તો કે અલગ અલગ. એમ કે કોઈ એક જ વ્યક્તિના 10 વર્ષની ઉંમરના અને 40 વર્ષની ઉંમરના એક જ કદના 2 ચિત્રો માટે તમે શું કહી શકાય કે એક જ વ્યક્તિ હોય, 10 વર્ષના હોય ત્યારનું ને 40 વર્ષના હોય ત્યારનું, તો કંઈ તમે એને ન કહી શકો સમરૂપ છે. એક જ વ્યક્તિ છે, વ્યક્તિ ભલે એક હોય પણ જો એનો દેખાવ અલગ અલગ થઈ જાય. કે આ ચિત્ર સમરૂપ છે તો કે આ ચિત્રોના કદ સમાન છે પરંતુ સ્પષ્ટપણે આકાર સમાન નથી, તેથી તે સમરૂપ નથી એવું કહી શકે. આ બધા તેના તો કે ઉદાહરણ છે. કે જ્યારે કોઈ તસવીરકાર એક નેગેટિવમાંથી જુદા જુદા કદના ફોટાની નકલ કાઢે ત્યારે શું કહે છે? તો કે તમે ટિકિટ પ્રમાણેનું કદ, પાસપોર્ટ પ્રમાણેનું કદ અને પોસ્ટકાર્ડ પ્રમાણેના કદની નકલો વિશે સાંભળ્યું હશે. તે સામાન્ય રીતે 35 મીમી જેવા નાના કદની ફિલ્મ પર ફોટા લે, પછી 45 અને પછી 55ના કદમાં મોટવણી કરે. આમ જો આપણે નાની નકલના કોઈ રેખાખંડને અનુરૂપ મોટી નકલના રેખાખંડ લઈએ તો અનુરૂપ રેખાખંડના આટલા ગણા થશે. આનો અર્થ એવો નથી કે નાની નકલના દરેક રેખાખંડને 35/45 ગુણોત્તરમાં મોટી કરી શકાય. એવું પણ કહી શકાય કે મોટી નકલના દરેક રેખાખંડને ગુણોત્તરમાં નાનો બનાવી શકાય. વધુમાં વધુ જો તમે જુદા જુદા કદની 2 નકલોના અનુરૂપ રેખાખંડોના ઢાળ વિશે વિચારો તો તેમના ઢાળ હંમેશા કેવા રહેશે? સમાન. 2 આકૃતિઓ વિશે 2 બહુકોણની સમરૂપતાનો આ સાર છે કે એના ઢાળ વિશે વિચારશો તો એ કેવા રહેશે? હંમેશા સમાન કે ખૂણાઓ એમ. તો આપણે શું કહી શકીએ કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણો કેવા કહેવાય? સમરૂપ. કે શું કીધું? કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે ખૂણા 2 ત્રિકોણ તમે લ્યો, ખૂણાના માપ કેવા હોય? તો કે સમાન, અને અનુરૂપ બાજુના ગુણોત્તર કીધા. જો કે આ ખૂણો 30નો છે, બીજો 60નો છે, 70નો લઈ લે, વળી કાટકોણ થઈ જશે. અને આ કેટલાનો? તો કે 80નો. તો આના પણ ખૂણા 30, 70 ને 80 થાય, પણ બાજુ તો કે અહીંયા 2, 4 અને 6 તમે લઈ શકો. અહીંયા 8, 16 ને 24 આમ લઈ શકો. આ બધાનો ગુણોત્તર લ્યો એટલે કેવો આવે? સમાન. કે 2/8. આ બાજુના અનુરૂપ કઈ છે? 4/16 અને સામે 6/24. બધાનો ગુણોત્તર કેટલો થશે? 1/4. 2 ચોક 8, ચોકે ચોકે 16, 1/4 અને 6 ચોક 24, 1/4. આ ગુણોત્તર આવી રીતે ત્રણેય બાજુનો ગુણોત્તર સમાન આવવું જોઈએ અને ત્રણેય ખૂણાઓ કેવા હોવા જોઈએ? એકરૂપ. તો એને શું કહેવાય? સમરૂપ બહુકોણો. એવી જ રીતે જો અહીંયા મેં તમને સમજાવ્યું ને એમ જ છે. ખૂણાનું આ પ્રયોગ કરીને દર્શાય. પ્રકાશિત બલ્બને છત પરના બિંદુઓ ઉપર લગાડો, એમાં ચતુષ્કોણ ABCD કાપીને એનો પડછાયો ABC A', B', C' આંકી લો. હવે AB એ ABCDનું વિસ્તૃત સ્વરૂપ છે અને તે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે જે પ્રકાશના ગુણધર્મને કારણે છે. હવે આપણે એ પણ નોંધ્યું કે A' કિરણ ક્યાં છે? તો કે OA પર.
આ કિરણ એ ડેશ છે એ ક્યાં છે તો કે આ ઓ એ બિંદુ ઉપર છે, એમ બી ડેશ ઓ બી પર, સી ડેશ ઓ સી પર અને ડી ડેશ ઓ ડી પર. એટલે આકાર સરખા છે પરંતુ કદ જુદા જુદા. એટલે ABCD ને બે એકબીજાને સમરૂપ છે. શું કામ? કારણ કે એનો પડછાયો જ છે ને, એટલે સમરૂપ જ હોય, પણ માપ વિસ્તૃત હોય ને. આપણે એ પણ નોંધીશું કે શિરોબિંદુ એ ડેશ એ ને સંગત, બી ડેશ એ બી ને સંગત, સી ડેશ એ સી ને સંગત અને ડી ડેશ એ ડી ને સંગત છે. આમ સંગતતાઓ એ ડેશ એ, બી ડેશ બી, સી ડેશ સી અને ડી ડેશ ડી થી દર્શાવી શકાય. હકીકતમાં ચતુષ્કોણના ખૂણાઓ તથા બાજુઓ માપીને તમે ચકાસી શકો. જો ખૂણા કેવા હોય તો કે સમાન, મેં તમને કીધું, અને બાજુના ગુણોત્તર કે આ બે ત્રિકોણની પેલી બાજુ એ બી નો ને આનો ગુણોત્તર, બીસી ને બીસી ડેશ નો, સીડી અને સીડી ડેશ નો, એડી ને એડી ડેશ નો ગુણોત્તર કેવો હોય તો કે સમાન. આ પરથી સ્પષ્ટ થાય કે બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની બધી અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો કેવા થાય કે સમરૂપ થાય. એમ કીધું કે ઉપર પ્રમાણે તમે સહેલાઈથી કહી શકતો કે આકૃતિ 6.5 માના ચતુષ્કોણો સમરૂપ છે. જો ખૂણા ચારેય સમાન જ છે. હવે ગુણોત્તર આપણે લેવાના છે કે એ બી બાજુ છે, આ એ બી નો 1/5 એ બી ને અનુરૂપ, આમાં અહીં નીચે કઈ છે PQ, એનું માપ 3.0. પછી અહીં BC નું 2.5 છે, એને અનુરૂપ ઓલું કેટલું છે 5. પછી CD 2.4 છે, ઓલું 4.8 SR. પછી 2.1 છે અને SP 4.2. બધાને ગુણોત્તર લેશો 15 એકુ 15 ને 15 દુ 30 એટલે 1/2. અહીંયા પણ શું થશે 25 એકુ 25 ને 25 દુ 50 એટલે 1/2. 24 દુ 48 1/2 અને 21 દુ 42 1/2. જોજી બધાયનો ગુણોત્તર કેવો ચારે ચાર સમાન હોય તો જ સમરૂપ આકૃતિઓ છે તેમ આપણે કહી શકાય. હવે એમ કીધું તમે નોંધ્યું હશે કે 6.6 માના બે ચતુષ્કોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન છે પરંતુ તેમની બાજુઓના અનુરૂપ ગુણોત્તર છે તે સમાન છે નહીં. નોંધ શું છે કે તમે જોઈ શકો કે જો એક બહુકોણ બીજા બહુકોણને સમરૂપ હોય અને બીજો બહુકોણ ત્રીજાને સમરૂપ હોય તો પહેલો છે એ ત્રીજાને સમરૂપ હોય. એ તો આપણને ખ્યાલ જ છે કે પહેલો ને બીજો સમરૂપ હોય અને બીજો ને ત્રીજો સમરૂપ હોય તો પહેલો ને ત્રીજો સમરૂપ થવાનો જ છે. જો 6.6 માં સમરૂપ થતા નથી કારણ કે આનો ગુણોત્તર 1 થશે, આનો ગુણોત્તર વધી જશે, આનો પાછો 1 થાય, આનો વધી જાય, એટલે બે ગુણોત્તર સમાન આવે એટલે આ સમરૂપ નથી. આનો 21 2 21 દુ 21 દુ 21 દુ એટલે આ શું છે તો કે 6.7 છે કે બે ચતુષ્કોણો ને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે. પણ જો જ ખૂણાઓ સમાન ન થાય. શું કામ? કારણ કે ચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય અને આના જો જ કાટખૂણા છે નહીં. બે ગુરુકોણ હોય ને બે કેવા છે લઘુકોણ, એટલે આપેલ આકૃતિ પણ કેવી છે સમરૂપ છે નહીં. સ્વાધ્યાય 6.1 ની ખાલી જગ્યા છે કે બધા વર્તુળો કેવા હોય કે સમરૂપ, બધા ચોરસો પણ સમરૂપ, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. કે કયા ત્રિકોણો બધાય સમરૂપ હોય કે સમબાજુ ત્રિકોણ હોય બધાય કેવા હોય સમરૂપ જ હોય. જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય સમાનો આપેલામાં અને અનુરૂપ બાજુઓના માપ કેવા હોય સમપ્રમાણમાં તો એ ત્રિકોણો બહુકોણો છે. ઉદાહરણ બે સમરૂપ આકૃતિના ઉદાહરણ દોરવાના, સમરૂપ ન હોય એવી આ દોરી લેવાના. આ સમરૂપ નથી ને અને આ છે તે સમરૂપ છે. હવે એમ કીધું નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં ચકાસો. 15 દુ 30, 15 દુ 30, 15 દુ 30 ને 15 દુ 30. પણ ખૂણા છે એ અલગ અલગ છે એટલે આપેલ ચતુષ્કોણ સમરૂપ છે નહીં.
આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.